રેકોર્ડિંગ. દશા અવતાર નૃત્ય નાટિકા તમે બધા ભજવવાના છો એટલે કવિતાબેનને ખૂબ ભાવ હતો કે આ બધા બાળકોને અને એની માતાઓને દશા અવતાર વિશે વાતો કરો. આમ તો આ વિષય નથી ચાલતો અત્યારે, પરંતુ દશા અવતારનો વિષય તો 2-3 વર્ષ ચાલે, પરંતુ આજે ખાલી વાર્તાનક તમને કહેવાનો છું. 10 અવતારની નાની નાની વાર્તાઓ, એટલે તમે જે પણ પાત્ર ભજવો ને એમાં તમારી અંદર એ અવતારનો ભાવ આવે, રાઈટ? એટલા માટે પછી તમે વિરોધી પાત્ર ભજવતા એટલે કે રાક્ષસનું પાત્ર ભજવતા હો કે ભગવાનનું પાત્ર ભજવતા, પરંતુ એ પાત્રની અંદર તમે ઓતરો થો તો ખોટું પાત્ર એટલે કે નેગેટિવ પાત્ર ભજવતા હો તો એ તમને સમજ પડે કે આવું જીવનમાં નથી કરવાનું, અને પોઝિટિવ પાત્ર ભજવતા હો તો એ ખબર પડે કે મારે આવા ભગવાન જેવા બનવાનું છે. તો નાટિકાનું નામ છે દશા અવતાર, 10 અવતાર. આમ તો ભગવાને 24 અવતાર લીધેલા છે, પરંતુ એમાં મુખ્ય છે 9 અવતાર લઈ લીધા છે અને 1 અવતાર થવાનો છે. બરાબર? કયો અવતાર થવાનો જ? વેરી ગુડ. આવા સ્ટુડન્ટ હોય ને તો માતાઓને પણ આમ પ્રાઉડ ફીલ થાય, અને મને પણ બહુ આનંદ આવે ભણાવવાનો. કારણ શું કે પ્રશ્નોત્તરી હોય ને એને બધા જવાબ આપે ને તો મજા આવે. એટલે 10 અવતાર ભગવાને કેમ લીધા તેનું રહસ્ય છે ને ગીતાની અંદર છે. ગીતાની અંદર એવો શ્લોક છે, સંસ્કૃત નહીં બોલીશ, તમે બધા નાના નાના બાળકો છો એટલે એમાં એ શ્લોકમાં એવું આવે છે કે જ્યારે પણ અધર્મનો નાશ થશે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે હું આવીશ, અને જ્યારે પણ સાધુ પુરુષોને તકલીફ પડશે એટલે કે સારા લોકોને તકલીફ પડશે ત્યારે હું અવતાર લઈને આવીશ, અને એ અવતાર લઈ અને દુષ્ટ લોકોનો હું વિનાશ કરીશ. આ અવતારનું રહસ્ય છે. અવતાર એટલે અવતરણ કરવું. ભગવાનનો જન્મ નથી થતો. આપણે ભલે ઉજવીએ કૃષ્ણ જન્મોત્સવ, પણ ભગવાનનો જન્મ ન હોય. કારણ કે જેનો જન્મ હોય ને એનું મૃત્યુ હોય, ભગવાનનું મૃત્યુ ન હોય. ભગવાન જ્યારે લીલા પૂરી કરે ને ત્યારે એને શું કહેવાય? સ્વધામ ગયા, એટલે પોતાના ધામમાં ગયા. બરાબર ને? એનું મૃત્યુ થયું એવું ન કહેવાય, એટલે જન્મ થયો એમ પણ ન. પરંતુ આપણે બોલવામાં, વ્યવહારિક વાતોમાં બોલવામાં કે કૃષ્ણ જન્મોત્સવ છે એવું બોલાય. તો અહીંયા અવતાર ભગવાને શા માટે લેવો પડ્યો? તો કે સારા માણસોને દુષ્ટ લોકો ત્રાસ આપવા લાગ્યા, એટલે ભગવાનથી સહન નહીં થયું અને એમણે જન્મ લેવા પડ્યા, એટલે અવતાર લેવો પડ્યો અને દુષ્ટોનો નાશ કર્યો. ખાલી દુષ્ટોનો નાશ કરવા માટે નહીં. જો દુષ્ટોનો નાશ કરવો હોય ને તો ઉપર બેસીને ચાપ દબાવે તો આપણા બધાની ટ્યુબલાઇટ ઉડી જાય કે નહીં? હા, કોઈની પણ ટ્યુબલાઇટ ઉડાડવી હોય તો ભગવાન એક ચાપ દબાવે તો ઉડી જાય ને? થઈ જાય ને? ખબર પડે? બોલતા બોલતા પણ બંધ થઈ જાય ને ટ્યુબલાઇટ. તો ખાલી દુષ્ટ લોકોનો નાશ કરવો હોય તો ઇઝી વાત છે ભગવાન માટે, કોઈને પણ મૃત્યુ આપવું હોય તો ઇઝી વાત છે, પરંતુ ધર્મની સ્થાપના કરવી હોય તો અઘરી વાત છે. કારણ જો ઉપર, આમ તો તમને સમજાય એટલે ઉપર બોલું છું, બાકી જે ઘણા વર્ષોથી ભણે છે એ લોકોએ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરવાની, પણ બાળકોને સમજાય એટલે કે ઉપર બેસીને ધર્મનો પ્રચાર ન કરી શકે. બરાબર? વિષ્ણુ લોકમાં, વૈકુંઠમાં કે ગોલોકમાં કે બધે પોતાના લોકમાં બેસીને ધર્મનો પ્રચાર ન કરી શકે. ધર્મનો પ્રચાર કેવી રીતે કરી શકે? તમારી સામે આવીને એ આચરણ કરે તો. મમ્મી તમને ઉપદેશ આપે તો ઉતરે? બરાબર જવાબ આપવાનો બધાએ? ના ઉતરે. વેરી ગુડ. તો બરાબર, ઉપદેશ આપે તો ના ઉતરે. પકાવ નહીં એમ કોને? હા, ઉપદેશ આપે તો ન ઉતરે, પરંતુ મમ્મી આચરણ કરે તો બસ. એવું જ છે. ભગવાન પણ ઉપદેશ માટે શાસ્ત્રો આપી દીધા હોત તો ઉતરત નહીં. ઉપદેશ આપે તો ઉતરે નહીં, પરંતુ ભગવાને અવતાર લઈને પોતાનું આચરણ બતાડવું પડે ત્યારે લોકોને ખબર પડે કે હા આવી રીતે જીવન જીવાય. એટલે ધર્મને આચરણમાં મૂકી અને બતાડવું પડે ત્યારે જ માણસને ઉતરે. મા બાપ પણ પોતે આચરણમાં મૂકે ને
તો જ દીકરા દીકરીઓ સારો વ્યવહાર કરે, બાકી કરી ન શકે. એટલે જ આ વર્ગમાં મા બાપ અને દીકરા દીકરી બંનેને બોલાવ્યા છે. એટલે જેટલું હા આચરણ, આ સમંતા ચરણ, એટલે આનાથી અઘરું કરી નાખ્યું. ના ના, આ તો અમારી બહુ સિનિયર બેન હોય ને એના માટે બોલ્યો એમ, કે એ લોકોને ખબર કોઈ પણ શબ્દનો અર્થ છે ને આ શબ્દને છૂટો પાડીને કરવાનો હોય. હા બોલ બોલ બોલ. આચરણનો મતલબ બિહેવિયર. પાછું વેરી ગુડ પણ છે. આચરણનો અર્થ બિહેવિયર, એટલે ગુજરાતીને સમજાવવા માટે અંગ્રેજીનો ઉપયોગ કરવાનો. આપણી કેટલી દુર્દશા છે. હે બરાબર છે, ચાલે, વાંધો, તું સમજે એ ભાષામાં વાંધો. આચરણ એટલે તમારે પ્રેક્ટિકલી એ કાર્ય કરીને બતાડવાનું. તમે જે કંઈ પણ કરવા માંગતા હોય એ કરીને બતાડવાનું, એને આચરણ કહેવાય. એટલે ભગવાન કંઈ પણ સમજાવવા માંગતા હોય તો એને આચરણમાં, એટલે કે પોતે કરીને બતાડવું પડે. ધારો કે જૂઠું ન બોલવાનું મમ્મી કે, તો મમ્મીએ શું કરવું પડે? એક્ઝામ્પલ સેટ કરે, એને આચરણ કહેવાય. રાઈટ, બરાબર. આ નવો શબ્દ, બરાબર. हाँ मार्केट में नया है. એટલે ભગવાને 24 અવતાર લીધા, પણ બાકીના અવતાર બહુ એકાદ બે કામ કરવા માટે હતા, અને એટલા માટે થઈને આપણે અત્યારે 10 અવતારની વાતો કરવાની છે. એમાં લાઈનથી પહેલો અવતાર આવે છે મત્સ્ય અવતાર, બીજો કૂર્મ અવતાર, ત્રીજો વરાહ અવતાર, ચોથો નરસિંહ અવતાર, પછી વામન અવતાર, પરશુરામ, રામ. બહુ સુંદર, બહુ સુંદર યાર. બહેનોએ જરા હોશિયાર બનવું પડશે. છોકરાઓ આ બધા આવા સ્માર્ટ નીકળશે તો તમારે ડબલ હોશિયાર બનવું પડે ભાઈ. આ બધા એક જ વારમાં શીખી જાય ને આપણે વર્ષો સુધી ઉપદેશ આપીએ તો એ સર નથી આવતા, નથી માનતા છોકરાઓ, ક્યાંથી માને. હવે આમાં લોકોને પ્રશ્ન થાય કે ભગવાન મનુષ્ય તરીકે ભગવાન શ્રેષ્ઠ છે, ઈશ્વર શ્રેષ્ઠ છે, બરાબર છે, અને આ જગતમાં શ્રેષ્ઠ યોની કઈ છે? મનુષ્ય યોની. તો શ્રેષ્ઠ યોનીમાં જન્મ લેવો જોઈએ ને. આ માછલી ને કાચબો ને ભૂંડ, વરા એટલે ભૂંડ, પીક પીક, એવા અવતાર લે તો કેવી રીતે એને પગે લગાય? એના પર કેવી રીતે પ્રેમ થાય? હે, માછલી સાથે પ્રેમ થાય? ના થાય. તો અહીંયા આગળ 3 એના જવાબ છે. કોઈની પાસે છે જવાબ કે ભાઈ ભગવાન માછલીની જગ્યાએ એ જમાનામાં પણ બધા મનુષ્યો તો રહેતા હતા, માછલીની જગ્યાએ કોઈ મનુષ્યનો અવતાર લીધો તો લોકોને પ્રેરણા થાય ને. આપણે કંઈ માછલીને ફોલો કરીએ? કોઈ કાચબાને ફોલો કરે? કોઈ ભૂંડને ફોલો કરે? ન કરે ને. તો અહીંયા તો ભગવાને અવતાર લીધો. કોને ખબર છે આ રહસ્ય? આ તો આ ડિટેલમાં તો લોનાવાલામાં આવવાનું છે. અહીંયા તો આ બાળકોને વાર્તા કહેવાની છે, એટલે જરાક જ હિન્ટ આપું છું ખાલી. આમ બોલો, ભાગવત સપ્તાહ ઘણા બધા વર્ષો સુધી સાંભળી હશે. હે, એમાં 10 અવતારને ઉજવ્યા પણ હશે. હે, હા, ખબર જ નથી. બરાબર છે. પણ મમ્મી પપ્પા આવ્યા જ નથી? આવ્યા એટલે ન ખબર હોય ને. આવ્યા જ ભાઈ, વાર્તા કહેજો. હા હા, બોલો. હા, પણ પ્રલય થવાનું બરાબર છે, પણ માણસ તરીકે પણ બચાવી શકે ને. એ તો ભગવાન હતા એટલે સંભાળી શકે. કાચબામાં થોડી સ્ટ્રેન્થ હોય, માછલીમાં થોડી સ્ટ્રેન્થ હોય. જેવી રીતે એક નોર્મલ પથ્થર કોઈને રોકી શકે, એવી રીતે કાચબોનો પથ્થર કોઈને રોકી શકે. ઓકે, સાયન્ટિફિક પ્રમાણે પહેલા જળચર પ્રાણી, પછી જળ અને જમીન બેવ કરેલા હતો કાચબો, વેરી ગુડ, પછી એવી રીતે ઈ વેરી ટાઈપમાં ગુડ. છે. એક આ નિયમ પ્રમાણે ભગવાન આપણને ઉત્ક્રાંતિનો નિયમ સમજાવવાના હતા.
લો ઓફ ઇવોલ્યુશન, બરાબર છે એકી, બરાબર. પરંતુ આ વૈજ્ઞાનિકને સંતોષ આપવા માટે છે. પરંતુ મુખ્ય વસ્તુ એવી છે કે એક જ પિતાના બે સંતાન હોય, બરાબર સમજો. એક સંતાન 2 મહિનાનું હોય, બાળક હોય, 2 બાળક હોય, એક 2 મહિનાનું હોય ને એક 10 વર્ષનું હોય, ધારો. હા, તો 2 મહિનાનું બાળક બોલી શકે, ચાલી શકે, હે, અને પોતાની રીતે ખાઈ પી શકે, ના ખાઈ શકે. અને 10 વર્ષનું બાળક બધું કરી શકે ને. તો હવે એ પિતાને 2 માંથી કોના પ્રત્યે પ્રેમ વધારે હોય? એક, હા, 10 10 વર્ષના ને નહીં. વેરી ગુડ, હનુમાન પર તાળી આપો. બંને પ્રત્યે સરખો હોય એટલે એ કોઈની પણ સાથે બેસી શકે ને કોઈની પણ સાથે વાત કરીને કોઈને પણ પ્રેમ આપી શકે ને. એ બંનેમાં પોતાનું જ રૂપ જોઈતો હોય ને પિતા, કે આ પણ મારો જ છે અંશ, ઓલો પણ મારો જ અંશ છે, બરાબર છે. એટલે એની પ્રેક્ટિસ છે એટલે જાય છે. જાઓ, નીચે જ છે. તો એવી જ રીતે અહીંયા માછલી, કાચબો કે ભૂંડ એ બોલી ન શકે, પરંતુ ભગવાનને એના પ્રત્યે પણ પ્રેમ હતું. આ જગતમાં જેટલી પણ યોની છે ને એમાં બધામાં ભગવાન છે. એટલે ભગવાનને છૂટ હોય ને કોઈ પણ યોનીમાં એ સૃષ્ટિનું કલ્યાણ કરી શકે. એટલે ભગવાનનું સામર્થ્ય દેખાડવા માટે થઈને અને આપણા બધાને ઉપદેશ મળે કે આ જગતમાં દરેક પ્રાણીઓ પ્રત્યે એક સરખો પ્રેમ રાખવો જોઈએ. ભગવાન માછલીની અંદર પણ છે, કાચબાની અંદર પણ છે, ભૂંડની અંદર પણ છે ને દરેકની અંદર છે. અને એટલા માટે થઈને ભગવાને આ 3 અવતાર લીધા. એ 3 અવતારમાં એક પ્રયોજન હતા, બરાબર છે. એટલે આપણે ઘણા બધા આપણા આ હિન્દુ સંસ્કૃતિઓને મજાકના રૂપમાં કે ભ્રાંતિના રૂપમાં કે બકવાસના રૂપમાં લે છે. અને ઘણા બધા લોકો કહે છે કે આ લોકો તો વાંદરાને પણ પૂજે, હનુમાન એટલે વાંદરાને પણ પૂજે, અને કાચબાને પણ પૂજે, ને માછલીને પણ પૂજે, ને વૃક્ષને પણ પૂજે, ને પથ્થરને પણ પૂજે. હા, પૂજીએ અમે. કેમ? બધામાં ભગવાન છે, બધે જ ભગવાન છે. મને જેમાં હે, વેરી ગુડ, આપણા દિલની અંદર ભગવાન છે, બરાબર. એટલે આપણને જે પ્રત્યે પ્રેમ, એટલે આપણી સંસ્કૃતિમાં બધા પ્રત્યે ભગવાનના દર્શન કરવાની વાત છે. એટલે તમને જેના પ્રત્યે પણ પ્રેમ આવે એમાં ભગવાનના દર્શન કરો, એવી વાત આવી. હવે આમાં સૌથી પહેલો મત્સ્ય અવતાર. તો મત્સ્ય અવતારની વાર્તા એ રીતે છે, એક વખત પૃથ્વીમાં મનુ ભગવાન સૌથી પહેલા સૃષ્ટિમાં મનુ, સત્યવ્રત મનુ કરીને સ્વયંભૂ મનુ એટલે કે ભગવાન બ્રહ્માજીએ મનુને પ્રગટ કર્યા અને એને પૃથ્વી આપી અને એને કીધું કે તું આ પૃથ્વીની રક્ષા કરજો. મનુ એક જગ્યાએ આટલા પૃથ્વીના રાજા હતા તો એ સામાન્ય જીવન જીવતા હતા. એક ઝૂંપડી બાંધી અને એની અંદર પોતાની તપશ્ચર્યા કરતા હતા, સત્યવ્રત મનુ. અને એક રોજ એનો નિયમ હતો સૂર્યને અર્ધ્ય આપવાનો. હા, અહીંયા આ બહેનોને બધાને ધન છે, હા, જે પ્રેક્ટિસ કરાવે છે એ બધા. જાઓ. હા, એટલે મનુ મહારાજ સૂર્યને અર્ધ્ય આપતા હતા. અર્ધ્ય એટલે પાણી આપતા હતા. આપણે બધાએ પણ રોજ સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ. કારણ શું? એક જ સાક્ષાત દેવ છે, દર્શન દેનારા એક જ દેવ છે અને એ છે સૂર્ય. રોજ તમને દર્શન દે. ચંદ્ર રોજ દેખાય ન દેખાય કંઈ ગેરંટી નહીં, સૂર્ય રોજ દેખાય, બરાબર છે. એટલે ઘણા બધા દેવ છે, એમાં એક સાક્ષાત દેવ એક સૂર્ય છે. એટલે માટે એને રોજ સૂર્યને અર્ધ્ય આપવાનું. તો એવી રીતે મનુ મહારાજે આપણને કીધું, જે પૃથ્વીના રાજા હતા.
તો એક વખત એમના ખોબામાં, એટલે આ ખોબો હોય ને આ આમ અર્ધ્ય આપે, તો ખોબામાં એક માછલી આવી અને માછલીને વાણી નીકળી. ભગવાન એટલે તો બધું કરી શકે ને, મને બચાવો, મને રક્ષણ, મારું રક્ષણ કર, મને આટલા મોટા દરિયામાં મોટી મોટી માછલીઓ ખાઈ જશે. એટલે એણે ઘરે આવી અને એક કુંડામાં એને પધરાવી. બીજે દિવસે માછલી મોટી થઈ ગઈ. એ કે મને હવે આ જગ્યા નાની દેખાય છે, નાની લાગે છે. એટલે પછી હોજમાં મૂકી, પોતાના ઘરમાં હોજ એટલે સ્વિમિંગ પુલમાં મૂકી. પછી ત્યાં પણ ત્રીજે દિવસે મોટી થઈ ગઈ. એટલે એને કહે કે મને આમાં પણ હું તો નાનું. એટલે સત્યવ્રત મનુને કહે કે આ કંઈક દિવ્ય આત્મા દેખાય છે, એટલે એ જે કહે છે એ પ્રમાણે કરવું જોઈએ. એટલે પાછી એને ઉચકી અને તળાવમાં મૂકી. તો આખો તળાવ જેટલી મોટી થઈ ગઈ. પાછું એ મનુને પુકારે, મને આમાંથી બચાવો, હવે મને આ પણ નાનું પડે છે. એટલે એણે સમુદ્રમાં મૂકી. અને પછી સમુદ્રમાં એ માછલીએ કીધું કે તું મારો રક્ષણદાતા છે, એટલે હું તને એક વાતની માહિતી આપું છું કે 7 દિવસ પછી આ સૃષ્ટિનો, આ જગતનો પ્રલય થઈ જશે. એટલે જબરજસ્ત વરસાદ આવશે ને આખી પૃથ્વી ડૂબી જશે. રાઈટ? ત્યારે તું તારી પાસે જેટલા પણ શાસ્ત્ર છે એ બધા શાસ્ત્ર, જડીબુટીઓ, વનસ્પતિઓ આ બધું ભેગું કરી અને તું એક હોડકામાં બેસી જજે, હું તારી રક્ષા કરીશ. બોલ. શાસ્ત્ર એટલે પુસ્તકો. આપણે ગીતા છે, મહાભારત છે, ભાગવત છે, આ બધા આપણા ધાર્મિક પુસ્તક હોય ને એને શાસ્ત્ર કહેવાય. હા, તો બોલ. હા, હોડી. હા, બોટ. હા, એટલે હોડીમાં બેસી જજે. અને 7 દિવસ પછી પ્રલયનો વરસાદ થયો. મનુ મહારાજ અને એના શિષ્યો સાથે હોડીમાં બેસી ગયા અને આખી પૃથ્વી ડૂબી ગઈ અને જળ બંબાકાર થઈ ગયો. અને એ હોડીમાં જતા હતા, પરંતુ એ પણ ડૂબવાની તૈયારીમાં હતા. ત્યાં આગળ ભગવાન એ જ માછલી મત્સ્ય અવતાર રૂપે પ્રગટ થઈ અને એની હોડીને બચાવી લીધી. અને એ હોડીને લઈ અને શાંત સમુદ્રમાં એને સ્થાપિત કરી અને પછી ત્યાંથી નવી સૃષ્ટિનું સર્જન કર્યું. આ હતો મત્સ્ય અવતાર. આનું રહસ્ય પણ ઘણું ઊંડું છે, પરંતુ આજે વાર્તાઓ જ કહીએ છીએ. મત્સ્ય અવતાર એટલે જળચર. જળચરને અંગ્રેજીમાં શું કહેવાય? એક વાર બરાબર. હા, હવે એનાથી આગળ આવ્યું એટલે બંનેમાં રહી શકે. એટલે જળ એટલે અને જમીન બંનેમાં રહી શકે. એટલે ભગવાન આપણને સમજાવે છે કે સૃષ્ટિમાં ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે. એટલે કુર્મા અવતાર. એકવાર દેવો અને દાનવો વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એટલે સારા માણસો અને ખરાબ માણસોની વચ્ચે હંમેશા ઝઘડા થઈ રાખે. તો બંને બહુ દુઃખી થતા હતા. એટલે દેવ અને અસુર, એને દેવ અને અસુર, દેવ એટલે સારા અને અસુર એટલે ખાઓ પીઓ ને મજા કરો ને બધાને ત્રાસ આપનારા, બંને વચ્ચે ઝઘડા થતા હતા. તો બંનેએ નક્કી કર્યું કે આમાં કોઈ હારે એમ નથી. કોઈક વાર તમે હારો, તમારા માણસો મરે, અમારા માણસો મરે, આપણે કંઈક એવું કરીએ કે આપણે બધા જ અમર થઈએ. કારણ શું, અમે તમને તમારી સાથે લડાઈ કેમ કરવા આવીશ? તો કે અમે કાયમ જીવતા રહીએ. તમે અમારી સાથે લડાઈ કેમ કરવા આવો છો? કે કાયમ જીવતા રહે, આપણે સામેવાળાને માર નાખીએ. એટલે બંનેએ નક્કી કર્યું, બ્રહ્માજી પાસે ગયા અને એમણે કીધું કે ભાઈ તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળે એ અમૃતનું પાન તમે કરશો તો તમે અમર થઈ જશો, પછી કોઈ ઝઘડવાની જરૂર પડશે નહીં. એટલે બંનેએ નક્કી કર્યું અને વિંધ્યાચલ પર્વતને રવૈયો, હવે શું કહેવાય રવૈયાને? શું કહેવાય? એક વલોડ, એનો ભાઈ રોપ લઈને ઓલું ચર્નિંગ, બરાબર, ચરનર, રાઈટ. હા હા હા, બધું નહીં સમજમાં આવે. નહીં બરાબર. એટલે મંદરાચલ પર્વતને
સમુદ્રની અંદર સ્થાપિત કર્યો અને વાસુકી નાગનો રવૈયો એટલે દોરી બનાવી. પહેલાં આટલું મોટું સમુદ્ર મંથન કરવું એટલે સામાન્ય વસ્તુ ન જોઈએ ને, એટલે મંદરાચલ પર્વતને વીંટાળી દીધો વાસુકી નાગ પાસે. એક બાજુ દેવોની તરફનું મોઢું અને એક બાજુ પૂંછડી રહે, અને એનાથી પછી બંનેવે હલાવવાનું. આમ સમુદ્ર મંથન કરતાં 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 સમુદ્ર મંથન સ્ટાર્ટ કર્યું. એવું જ તમે હલાવો એટલે પર્વત નીચે જવા લાગ્યો, એટલે ઓલું મંથન થાય નહીં, વલોણું થાય નહીં. એટલે ભગવાન કૂર્મ રૂપે પ્રગટ થયા. કારણ શું? ભગવાન બધાને જ અમર બનાવવા માંગે છે, આપણને બધાને પણ અમર બનાવવા માંગે છે. એટલે વાર્તા અત્યારે સાંભળો, બાકી આના રહસ્યને સમજવાની કોશિશ કરજો. રેકોર્ડિંગ મળશે તો આપશું તમને. હા, એટલે કૂર્મ રૂપે એટલે કાજવા રૂપે પર્વતની નીચે આવી ગયા અને પર્વતને ઉપર લાવ્યો, અને પોતાના કાજબાની ઉપર સેલ હોય ને એ બહુ કડક હોય, એટલે એની ઉપર તમે પર્વતને ગોળ ગોળ ફેરવી શકે. અને એમ કરતાં કરતાં સમુદ્ર મંથન કર્યું અને એમાંથી અમૃત નીકળ્યું, અને પછી દેવોએ અમૃતનું પાન કરી અને અમર થઈ ગયા. એની પણ અંદર વાર્તાઓ છે, પણ આજે અત્યારે કૂર્મ અવતારની વાર્તા છે. એટલે ભગવાન જ્યારે આપણને તકલીફ પડતી હોય છે ને, ત્યારે કોઈ પણ રૂપે આવી શકે. માણસની કેપેસિટીની આખા આટલા મોટા પર્વતને ઉચકવાની, એ પીઠ પર ઘસવું પડે તો જ સમુદ્ર મંથન થાય ને. એટલે કૂર્મ રૂપે એટલે કાજવા રૂપે એ નીચે આવી ગયા. એ હતો કૂર્મ અવતાર. બરાબર. ત્રીજો અવતાર વરાહ અવતાર, મુંડ. એકવાર મનુ મહારાજે એના પુત્રો એટલે હિરણ્યકશિપુ કોનો પુત્ર હતો? કશ્યપનો. તને આ વાર્તાઓ થોડી ઘણી ખબર છે? હે? વાહ, ક્યાં છે પપ્પા તારા? અચ્છા, બોલ તો. આ લોકોને હજી અનુભવ નથી ને, બેનો ઘણી બધી વાર આવું બોલતી હોય, સર મને ખબર છે, બોલો. બોલાય નહીં. હા, સાંભળો. બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ મનુ હતા. એના પુત્ર હતા મનુ મહારાજના સાથે શત્રુપા પ્રગટ થયા હતા, અને એ બંનેને બ્રહ્માજી કીધું કે તમે સૃષ્ટિનું પાલન અને સંચાલન કરો, પૃથ્વીનું. તો સંતાનને ઉત્પન્ન કરો અને પૃથ્વીનું. ત્યાં જ બેસ બેટા, ત્યાં જ બેસ, ત્યાં જ બેસ. હા, બસ. હા, એટલે પાલન. તો મનુ મહારાજે કીધું કે પૃથ્વી તો અંદર વહી ગઈ છે. હા, રસાતાળમાં વહી ગયેલી ને મત્સ્ય અવતાર વખતે. તો એણે કીધું કે ભગવાન પૃથ્વીને બહાર લાવવા માટે આવશે. હજી આવી કંઈ વાત કરતા હતા, ત્યાં જ બ્રહ્માજીના નસકોરામાંથી એક વરાહ રૂપે એક નાનકડું જીવ નીકળ્યું. ભૂંડ વરાહ રૂપે બહાર નીકળ્યું, અને બહાર નીકળતાની સાથે સખત મોટું થઈ ગયું, અને કીધું કે મારા માટે શું હુકમ છે. એટલે ભગવાન હંમેશા આપણી સેવા માટે તૈયાર હોય છે. હા, આપણને સવારે મને યાદ કરાવો બધું એમ કેવું પડે છે? કોઈ કેવું પડે છે? યાદ છે ને? રાતના મને નિંદ્રા આપી દે, કોઈ કેવું પડે છે? આવી જાય ને? આ બધી સેવા કરે જ ને. આ તો 2 સમયની સેવા કીધી, આખો દિવસ પણ સેવા કરે જ ને. હમણાં બધાની બુદ્ધિ કોણ ચલાવે છે? તમે ચલાવો છો? મશીન એટલે ચાર્જિંગ કર્યું બુદ્ધિને? ચાલવા લાગે જ ને? હા, એટલે વરાહ રૂપે પ્રગટ થયા અને એને કીધું કે પૃથ્વી રસાતાળમાં વહી ગઈ છે, એને બહાર લાવવાની છે. વરાહ ભૂંડ રસાતાળમાં ગયા અને પૃથ્વીને પોતાના દાંતની ઉપર પકડીને બહાર લાવતા હતા. એટલામાં જ હિરણ્યાક્ષ, જે કશ્યપ અને દિતિનો પુત્ર હતા. કશ્યપ અને દિતિને 2 અસુર પુત્ર થયા હતા.
એક હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. બરાબર. તો હિરણ્યાક્ષ આવ્યો અને એ ખૂબ અભિમાની હતો, ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે પાતાળ લોકમાં વિજય પ્રાપ્ત કરવા માટે આવતો હતો. એટલે રસાતાળમાં આવ્યો. એણે જોયું કે આ ભૂંડ પૃથ્વીને લઈ આવે છે, મેં પૃથ્વીને અંદર દબાવી રાખી છે, એ લઈ આવી કેવી રીતે શકે? એની સાથે ઝઘડી કરી, ગાળી કરી અને વાતો કરી અને લડાઈ કરવાનું ચાલુ કર્યું. ને લડાઈ કરતાં કરતાં એ વરાહ ભગવાને પૃથ્વીને બચાવવા માટે જન્મ લીધેલો, માટે જે કોઈ પણ પૃથ્વીને તકલીફ આવે એનો નાશ કરવાનો હોય, એવી રીતે હિરણ્યાક્ષનો એમણે વધ કરી નાખ્યો. અને આમ વરાહ ભગવાન પૃથ્વી બહાર લઈ આવ્યા. આપણે બધા શાંતિથી રહી શકે એટલા માટે વરાહ ભગવાન પૃથ્વી બહાર લઈ આવ્યા. હવે આવે છે ચોથો અવતાર, નૃસિંહ અવતાર. હા, નરસિંહ બોલો, વાંધો નહીં, નરસિંહ બોલો, નૃસિંહ બોલો, કંઈ પણ બોલો, રાઈટ. હા 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 કઈ એટલે એનો છોકરો કે છે કોઈ? અચ્છા, હા, કઈ ઓકે. નૃસિંહ. આવી જાઓ અહીંયા. હા, નૃસિંહ બહુ સુંદર, તમને ગમે એવો અવતાર છે, રાઈટ. હિરણ્યાક્ષનો ભાઈ હતો હિરણ્યકશ્યપુ. એને ગુસ્સો આવ્યો કે મારા ભાઈને નારાયણે માર્યો અવતાર લઈને. એટલે એ તપશ્ચર્યા કરવા માટે ગયો અને એણે નક્કી કર્યું કે બ્રહ્માજી પાસેથી વરદાન માંગીશ અને હું નારાયણને હરાવીને રહીશ. હું વરદાનમાં એવું માંગીશ કે હું મરું જ નહીં, અમર થઈ જાઉં, તો પછી મને કેવી રીતે મારી શકે, ભલે મારા ભાઈને માર્યો. એટલે એ ત્યાં આગળ તપશ્ચર્યા કરવા માટે ખૂબ ગયો અને ત્યાં આગળ એક પોપટ આવીને નારાયણ નારાયણ બોલતો હતો. એટલે એનું તપશ્ચર્યા ભંગ થાય, મારા દુશ્મનનું નામ લે છે. પાછા ગયા, ઘરે આવી અને એની પત્ની કયાધુ હતી, એનું નામ હતું. એને 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 કયાધુએ પૂછ્યું, તમે કેમ આવી ગયા? પાછા તપશ્ચર્યા કરવા ગયા હતા ને? અરે શું વાત કરું યાર, મારા દુશ્મનના નામ સ્મરણ થયું. કોણ દુશ્મન? નારાયણ નારાયણ કરીને કોઈ પોપટ બોલતું હતું. હવે કયાધુને થયું કે મારા પતિએ પહેલી વાર ભગવાનનું નામ લીધું છે એના મોઢે. અને કયાધુ છે ને ગર્ભવતી હતી, એટલે પેટમાં બાળક હતું. એટલે એને થયું કે જો પતિ જો ભગવાનનું નામ લેશે તો મારા બાળકને ભગવાન પ્રત્યે પ્રેમ નિર્માણ થશે. માતા પિતાએ આ ધ્યાન રાખવાનું છે. આમાં ઘણા બધા રહસ્યો હોય છે. મેં આખી ભાગવત કથા લીધેલી છે, એમાં આખું રહસ્ય કીધેલું છે. એટલે કદાચ મારાથી વચ્ચે વચ્ચે નીકળી જ જાય છે. હજી હું રિસ્ટ્રિક્ટ કરવાની કોશિશ કરું, કારણ કે સમય ઓછો હોય એટલે રિસ્ટ્રિક્ટ કરવાની કોશિશ કરીએ. તો કયાધુએ નક્કી કર્યું કે આજે તો લાભ લેવો છે અને મારા પતિ પાસે જેટલી વાર વધારે વાર નામ સ્મરણ કરાવાય એટલી વાર મારા પેટમાં રહેલા શિશુની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ થાય. એટલે કંઈક ને કંઈક બહાનું કરે. મેં કંઈ સાંભળ્યું નહીં, તમે શું કીધેલું હતું? તો એમ કે ભાઈ ઓલો આમ 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 નારાયણ 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 બોલતું હતું. પછી જમવા બેસાડ્યો. અરે હા, આપણે ત્યારે ઘરે બહુ ઉતાવળ હતી એટલે કંઈ સાંભળ્યું નહીં. તમે શું વાત કરતા હતા, કેમ પાછા આવી ગયા? એમ કરીને રાતના સૂતી વખતે, પગ દબાવતી વખતે, સવારે ઉઠતી વખતે, એવી રીતે કરીને 108 વાર ભગવાનનું નામ એણે લેવડાવ્યું અને એના ગર્ભસ્થ શિશુને નારાયણ નારાયણ નારાયણ. એટલે શિશુને થયું કે આ કોનું નામ લે છે. હંમેશા ધ્યાન રાખવાનું, અથવા તો કોઈ પણ ગર્ભવતી હોય એને કહેવાનું કે ભગવાનનું નામ સ્મરણ થશે તો તારા શિશુને અંદરથી ક્યુરિયોસિટી થશે, બહાર આવીને પહેલાં આ નામ કોનું હતું એ શોધવાની કોશિશ કરશે. હિરણ્યકશિપુ ફરીથી તપશ્ચર્યા કરવા માટે ગયો અને આ બાજુ ઇન્દ્રને થયું કે આ તપશ્ચર્યા છોડવાનું નથી અને મારું સ્થાન લઈ લેશે. એટલે એક કામ કરું, આ હિરણ્યકશિપુ તો મને હેરાન કરે છે, એનો દીકરો પણ જો જન્મશે તો એ વધારે હેરાન કરશે. એટલે એની પત્નીને એ ઉપાડી જવા માટે આવ્યો.
ઉપાડી જઈને લઈ જતો હતો ત્યાં નારદજી વચ્ચે આવ્યા અને નારદજી કીધું કે તું શું કરી રહ્યો છે ઇન્દ્ર? તો કે આ હિરણ્યકશિપુ જ અમને બધાને ખૂબ હેરાન કરે, તો એનો દીકરો તો વધારે હેરાન કરશે. કે નહીં, આ દીકરો ભગવાનનો ભક્ત બનવાનો છે, તું ચિંતા નહીં કર, જેને કોઈ ન પહોંચે એને ભગવાન પહોંચે. બેનો સમજી ગયા મારે છે કેવું. રાઈટ. એટલે નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં આગળ એને જ્ઞાન આપ્યું. કયા ધૂને? હજી ગર્ભમાં જ હતો બાળક અને એને બધું જ્ઞાન પ્રહલાદે પેટમાં જ મેળવી લીધું. અને આ બાજુ હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરી વરદાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસે ભાઈ મને અમર કરી દો. તો કે અમરતા તો કોઈને મળે નહીં, બીજું કંઈ માંગ. તો એણે બુદ્ધિ વાપરી અને કીધું હું રાતના ન મળું, દિવસે ન મળું, દેવથી ન મરું, દાનવથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, અંદર ન મરું, બહાર ન મરું, સવારે નહીં, સાંજના નહીં, આકાશમાં નહીં, પૃથ્વીમાં બરાબર. રાઈટ. એટલે કે તથાસ્તુ ગયો, ખુશ થઈને ગયો, હું અમર થઈ ગયો. બરાબર. અને પછી તો એ પોતાની પત્નીને લેવા ગયો. એને ખબર પડી કે નારદજી એની પત્નીને સંભાળી હતી, એટલે એને નમસ્કાર કર્યા અને એનો ઉપકાર માન્યો અને ઘરે આવ્યો અને એને પ્રહલાદનો જન્મ થયો અને બહુ ખુશ થયો. અને પ્રહલાદ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ પછી એને બધું પોતે શીખવા લાગ્યો, પણ કંઈ ઉતરતું નહોતું. એટલે એણે ગુરુના ગૃહે મોકલ્યા અને શુક્રાચાર્ય જે કરીને ગુરુ હતા એ આશ્રમમાં નહોતા, પરંતુ એના 2 પુત્ર સંડ અને અમર્ક કરીને, નામ નહીં યાદ રહેશે તો ચાલશે, એને ત્યાં ભણવા માટે મોકલ્યું. પણ પ્રહલાદ તો ભગવાનના નામમાં ઓતપ્રોત હતો, એટલે એને આ બધી ભૌતિક વિદ્યાઓ કે ખાવું પીવું ને મજા કરવી ને આવું બધું શીખવતા હતા આશ્રમમાં. તેને કંઈ રસ પડતો નહોતો. થોડા દિવસો પછી પિતાને થયું કે લાવ શું શીખે છે જોઈએ તો ખરા. એટલે આવીને પૂછ્યું અને પિતાને કીધું કે તું શું શીખ્યો? તો કે આ જગતમાં એક જ બધાનો માલિક છે અને એ છે નારાયણ ને આવું બધું એ બોલવા લાગ્યો. જે એને ગર્ભમાં જ્ઞાન મળ્યું હતું એ બોલવા લાગ્યો. એટલે એને થયું, એને ગુસ્સો આવ્યો કે આ તમે શું શીખવો છો? ઓલા ગુરુને ઠપકો આવ્યો તો કે અમે આવું કંઈ નથી શીખ્યું. ફરીથી પાછો મોકલ્યો, ફરીથી પાછો આવ્યો અને પછી ફરીથી કીધું કે હવે શું શીખ્યો? તો એણે 9ધા ભક્તિનો ઉપદેશ આપ્યો. 9 પ્રકારની ભગવાનની ભક્તિ કરવી જોઈએ તો જ પરમાત્મા પ્રાપ્ત થાય અને આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. એટલે હિરણ્યકશિપુને ખૂબ ગુસ્સો આવ્યો અને એણે સૈનિકોને કીધું કે આને મારી નાખો, આ મારો દુશ્મનનો ચાહક છે, એને મારી નાખો. એને ઘણી રીતે મારવાની કોશિશ કરી, ગરમ તેલમાં ડૂબાવવાની કોશિશ કરી, મારી નાખવાની, પહાડ પરથી નીચે મૂકવાની, હાથીની નીચે કચડી નાખવાની કોશિશ કરી. આવી રીતે ઘણી બધી કોશિશ કરી. અગ્નિમાં હોળિકાની સાથે બેસાડી દીધી. એટલે જ આપણે હોળીનો તહેવાર મનાવીએ જ ને, એ આના પરથી છે. આવી રીતે ઘણી બધી કોશિશ કરી, પરંતુ એને હરેક વખતે બચી જતો હતો. એટલે હિરણ્યકશિપુ બીજું કે ક્યાં છે તું બચે છે, જે ભગવાન પર વિશ્વાસ રાખીને બચે છે એ ક્યાં છે? તો કે બધે છે. તો કીધું આ થાંભલામાં છે? તો કે હા થાંભલામાં પણ છે. એને થાંભલાને ગરમ કર્યો, હશે તો બહાર નીકળશે. ગરમ થાંભલાને કરતા ગયા અને બહાર નહીં નીકળ્યું કોઈ. એટલે પ્રહલાદને કીધું કે તું હવે આને ભેટી જા, તારા ભગવાન છે ને, ભગવાનને ભેટ. તો ભગવાનને ભેટવા જતો હતો ત્યાં એને જરાક શંકા થઈ. ભગવાન ત્યાં કીડી રૂપે પ્રગટ થયા અને ગરમ થાંભલાની ઉપર કીડીને જોઈ અને પ્રહલાદને વિશ્વાસ આવી ગયો કે ભગવાન છે અને ભેટવા જાય છે. ત્યાં આગળ જ નૃસિંહ ભગવાન, નૃસિંહ નામ, જોડાક્ષર નૃસિંહ, નર અને શ્રી, એટલે નર પણ નહીં અને સિંહ પર નહીં, બંનેનું જોડિયું રૂપ કરીને ભગવાન પ્રગટ થયા અને બહાર આવી અને હિરણ્યકશિપુને પકડ્યો અને ઉમરા પર બેઠા. ઘરની અંદર નહીં, બહાર નહીં, પોતાના ખોળા પર બેસાડ્યો અને નખથી એને પેટ ચીરી અને મારતી વખતે બોલ્યા, બોલ દિવસ છે કે રાત? તો બોલો કે બપોર છે. બોલ તું અંદર છે કે બહાર? તો કે હું ઉમરા પર છું. બોલ તને શસ્ત્રથી મારું કે અસ્ત્રથી? તો કે નખથી મારું. એમ કરીને એને મારી નાખ્યો અને આમ પ્રહલાદનું રક્ષણ
કર્યું. રાઈટ? હા तो अगर हिरण्यकश्यपु ने गणपति जी पर मारी सकता था હા મારી શકે ને. હા તો तो केम न मार्यो પણ તો એ તો ભગવાનની મરજી ને. વરદાન હતું ને કે કોઈનાથી નહીં મળશે એટલે એમને નૃસિંહ અવતાર લેવો પડ્યો. હા. દેવથી નહીં, દાનવથી નહીં, એટલે કોઈ પણ દેવ છે ને, ભગવાન ગણપતિ તો દેવ છે ને, ગણપતિ દેવ. Right? પછી કોનો અવતાર આવે છે? વામન અવતાર. પાંચમા અવતાર. કશ્યપને 2 પત્ની હતી, એક દિતિ હતી, એનાથી 2 પુત્ર હતા. કયા કયા? હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ. એની વાર્તા પૂરી થઈ. એવી રીતે કશ્યપ મુનિને બીજી પત્ની હતી, અદિતિ હતી. રાઈટ? અદિતિ અને અદિતિના પુત્રોને દેવ કહેવાય. રાઈટ? અને દિતિના પુત્રોને દાનવ પણ કહેવાય, અને આ 2 રાક્ષસ પુત્ર પણ હતા. તો અદિતિ ના દેવો પુત્ર હતા. તો દેવોને હંમેશા દાનવો, એટલે મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે અસુરો, ખરાબ માણસો એને હેરાન કરતા અને એનું સ્વર્ગનું રાજ્ય છીનવી લીધું હતું અને એ લોકો રસ્તા પર આવી ગયા હતા. એટલે કશ્યપ મુનિ એકવાર અદિતિના આશ્રમમાં આવ્યા અને પૂછ્યું કે ભાઈ કેમ આ દુઃખી દેખાય છે? તો કે આપણા પુત્રનું બધું રાજ્ય પરમાતાના પુત્રોએ લઈ લીધું છે અને અમે રસ્તા પર આવી ગયા છે અને મારા પુત્રો છુપાતા બધે ફરી રહ્યા છે. એટલે કશ્યપ મુનિએ કીધું કે તમે પયો વ્રત કરો, ભગવાન વિષ્ણુની આરાધના કરો. બેટા તું લખે છે કઈ? વાહ ભાઈ, સરસ અવધાન કીધેલું. વાહ. એટલે અદિતિએ પયો વ્રત કર્યું અને ભગવાન વામન એમના ઘરે પ્રગટ થયા અને જન્મતાની સાથે જ એમણે બટુક રૂપે જન્મ લીધો અને બ્રાહ્મણના ઘરે જન્મ થયા હતા. એટલે બ્રાહ્મણ બટુક રૂપે એ કમંડળ લઈ અને પોતાનું અવતાર કાર્ય કરવા માટે નીકળી ગયા. એની માતાએ કીધું કે ભાઈ તારા ભાઈઓ દુઃખી છે અને બધું રાજ્ય બલિ રાજાએ લઈ લીધું છે. તો કે માતા તું ચિંતા નહીં કર. બલિ એ અસુર હતો. રાઈટ? असुरનો રાજા હા, અસુરનો રાજા હતો. બરાબર છે. એટલે બલિ રાજા પાસે જાય છે અને આ બલિ રાજાના દાદાનું નામ શું હતું? હાય સવાસ, વાહ, શું બધાને નોલેજ છે યાર. તો સર પછી માતા પિતાઓને ધન છે યાર. આવી બધી વાર્તાઓ કે તો બહુ મજા આવે. બોલો. હા સર અગર બલિ રાજા રાક્ષસનો હતો, રાજા હતો, પણ એ તો પ્રહલાદનો લાઈક ગ્રેન્ડસન. હા 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 હા, તો એ પછી લાઈક એ પણ ભગવાન વિષ્ણુ હા. ભગવાનને follow એટલે કરતા હતા. અસુરને ત્યાં પણ ભક્ત થઈ શકે. એટલે એવું જરૂરી નથી. સારા માણસોના ઘરે પણ ખરાબ થઈ બાળક હોઈ શકે ને ખરાબના ઘરે પણ સારા ભક્ત બાળકો હોઈ શકે. એવી રીતે વાત કરી. હિરણ્યકશિપુ રાક્ષસ હતો, એને ત્યાં ભક્ત બન્યો અને ભક્ત તેને ત્યાં પાછા, એ તો અસુરીઓની જ હતી ને. એટલે અસુરને ત્યાં બલિ રાજાએ દેવો પર ચડાઈ કરી અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું હતું. 3 લોકનું રાજ્ય એણે લઈ લીધું હતું. વામન ભગવાન ગયા. બલિ રાજા યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા કે જેથી એ આ જીવન નિષ્કંટક રાજ્ય ભોગવી શકે, એટલે અમર થઈ જાય. એટલા માટે વામન ભગવાન ગયા અને જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં જઈ અને હાજર રહ્યા. બલિ રાજા એને જોઈને ચકિત થઈ ગયા કે બ્રાહ્મણ, બટુક બ્રાહ્મણ, બહુ નાનો બ્રાહ્મણ આટલું બધું તેજસ્વી હોઈ શકે, મહાન દેખાય છે. એટલે એમને આવકાર આપ્યો, નમસ્કાર કર્યા, ચરણ ધોયા એમના અને એને હાથ જોડીને ઉભા રહ્યા કે બોલો આપના માટે હું શું સેવા કરી શકું. તો વામન ભગવાને કીધું કે હું તો બહુ નાનો છું, હું બહુ સંતોષી છું, મને 3 પગલાં જમીન જોઈએ ખાલી, બસ રહેવા માટે. એવું આને કરી શકે. પછી બલિ રાજા કહેતો કે ખાલી એટલા, તો પછી વામન અવતાર એનું સાઈઝ
બરાબર બરાબર વેરી ગુડ. આ નાટક કરાવવાનું તાત્પર્ય જ આવો છે કે જે કંઈ પણ એમના મગજમાં અંદર ઉતરે ભગવાનની એમના પર કૃપા થશે, આ બધા પર કૃપા થશે. પાછું આજે સાંભળવા પણ બેઠા છે એટલે ભગવાન કેટલા આમ અંદર નાચતા હશે, વાત નહીં પૂછો બધાની અંદર. એટલે એણે કીધું 3 પગલાં મને જમીન જોઈએ. હવે બલિરાજાના ગુરુ હતા શુક્રાચાર્યજી, એ ક્યારના જોતા હતા અને એણે કીધું કે આ નક્કી નારાયણનો અવતાર છે. આ 3 પગલાં જમીન એટલે આ બધું જ એનું લેવા માટે આવ્યો છે. એટલે એણે કીધું કે તું આને કંઈ આપતો નહીં. તો કે મેં બ્રાહ્મણને કહી દીધું છે તમારે જે જોઈએ હું તમારી શું સેવા કરું, મને એટલે મારે એને આપવું જ પડે. હું વચન ભંગ ન કરી શકું. મારા પૂર્વજો લજાય, મારા દાદા પછી બાણાસુર એનો પિતા હતો એ પણ લજાય, એ દાનવીર હતા. એટલે શુક્રાચાર્યજીએ ખૂબ ના પાડી. ત્યારે વામન ભગવાને એના બહુ વખાણ કર્યા કે તારા પરદાદા મોટા તપસ્વી હતા હિરણ્યકશ્યપુ, તારા દાદા ભક્ત હતા અને તારા પિતા એ સેવાભાવી હતા, દાનવીર હતા અને એટલા માટે બધા જ ગુણ તારી અંદર આવ્યા છે. ખૂબ વખાણ કર્યા. બરાબર. શુક્રાચાર્યજીએ સાવધાન, આના વખાણમાં તું જતો જ નહીં, એટલું બધું એને ચડાવવાની કોશિશ કરી પણ માન્યો જ નહીં. એટલે ગુરુને ગુસ્સો આવ્યો અને એણે કીધું કે જા તું ઐશ્વર્યહીન થઈ જા, ગુરુનું તું માનતો નથી. કંઈ વાંધો નહીં, હું મારી જબાન ફેર નહીં કરું. મેં વચન આપ્યું છે બ્રાહ્મણને, એ માંગશે એ આપીશ તો મારે એને આપવું જ જોઈએ. હાથમાં સંકલ્પ કરે છે, કમંડળમાંથી પાણી કાઢવા જાય છે. કમંડળની નાળચામાં શુક્રાચાર્યજી ગુરુ સમર્થ હતા બધા, એકદમ નાના કરી અને આ નાના બનીને નાળચામાં ઘૂસી જાય છે. વામન ભગવાનને ખબર પડી ગઈ કે આ શુક્રાચાર્યજીના ગુરુ 1.5 સાણા થાય છે. એટલે એણે સળી લીધી અને નાળચામાં નાખી કે ભાઈ કાણું પેલું આપણે પાણી ના નીકળતું હોય તો કંઈક આમ નાખીએ ને અંદર, સોય નાખીએ, સળી નાખીએ, કંઈ નાખીએ ને એટલે પાણી નીકળે. એટલે પાણી નાળચામાં નાખ્યું તો શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય જોયું કે હજી હું નહીં નીકળું આમાંથી તો હું નેવકો વયો જઈશ, બલિનું જે થવાનું એ થાય, અત્યારે જ મારું રામ બોલો ભાઈ રામ થઈ જશે. એટલે એ બહાર નીકળી ગયા અને એક આંખે કાણા થઈ ગયા. અને બલિરાજાએ સંકલ્પ કર્યો કે હું તને વચન આપું છું, તારા 3 પગલાંની ભૂમિ આપીશ. અને વામનમાંથી વિરાટ બની ગયા. વિરાટ એટલે મોટા બની ગયા એકદમ. અને એક પગલું મૂક્યું ત્યાં પૃથ્વી આખી આવી ગઈ. બીજું પગલું મૂક્યું પૃથ્વીને પાતાળલોક આવી ગયું. બીજું પૃથ્વી આવી ગઈ. બીજું પગલું મૂક્યું ત્યાં સ્વર્ગલોક આવી ગયું. બધું જ ઐશ્વર્ય બલિરાજાનું લઈ લીધું. એટલે એણે કીધું કે ભાઈ હવે ત્રીજું પગલું હું ક્યાં મૂકું, અને જો તું 3 પગલાંનું વચન પૂરું નહીં કરે તો તારે નરકમાં જવું પડશે. બલિરાજાને થયું કે આ મારી સાથે બનાવટ થઈ છે, પરંતુ મારા એટલા સૌભાગ્ય કે ભગવાન મારી પાસે ભિક્ષા લેવા માટે આવ્યા. આનાથી વધારે શ્રેષ્ઠ વસ્તુ શું હોઈ શકે કે જેના ઘરે ભગવાન ભિક્ષા લેવા આવે. એટલે હું તો ધન્ય થઈ ગયો, ભલે મારું ઐશ્વર્ય વયું ગયું પણ હું ધન્ય થઈ ગયો. એટલે નમસ્કાર કરે છે કે ત્રીજો પગલો મારા માથા પર મૂકો. ભગવાને એના માથા પર પગલું મૂક્યું, એ સીધો પાતાળમાં વયો ગયો નીચે. એટલે પૃથ્વીથી પણ નીચે વયો ગયો અને એને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને ભગવાન એના વોચમેન બની ગયા. ભક્તને માટે ભગવાન કંઈ પણ બની જતા હોય છે. દ્વારપાલ બની ગયા અને એનું રક્ષણ કરવા લાગ્યા કે ભગવાન આપણે પણ જો એવા ભક્ત બનશું ને તો આપણું પણ ભગવાન રક્ષણ કરશે. આ હતી વામન ભગવાનની વાર્તા. કાંઈ બોલું? બલિરાજાએ કેમ એમના ગુરુનો ન સાંભળો કારણ કે દાનવીર કરનાર. હા, દાનવીર હતા. એટલે પછી આવે છે પરશુરામજીનો અવતાર. જમદગ્નિ અને રેણુકાના પુત્ર પરશુરામજી હતા. એ જમાનામાં ક્ષત્રિયો ખૂબ તોફાની બની ગયા હતા, તમારા જેવા. ક્ષત્રિય એટલે લડાઈ કરનારા, રાજાઓને લડાઈ કરનારા. એ બધા તોફાની બહુ હતા. ઋષિ મુનિઓ અહીંયા મારી સમજો. હા, ઋષિ મુનિઓના આશ્રમમાં જઈ
અને એમને હેરાન કરતા, ગાયો ચોરી કરતા અને આવું કરતા. એટલે પરશુરામજીને ગુસ્સો આવ્યો. જમદગ્નિ એના પિતાના આશ્રમમાંથી ગાયો ચોરીને ગયા. પરશુરામને ગુસ્સો આવ્યો. તારો અવતાર પૂરો થઈ ગયો એટલે બેસીને હવે બીજા અવતાર સાંભળવાના. એટલે અત્યારે ભગવાન 12 અવતારમાં છે. હા છે જ ને. એટલે બચ્ચાઓના બધાના એટલે પરશુરામે કૃતવીર્ય એ નામ શું છે એક ક્ષત્રિયનું, હા ચાલો નામ નથી લખ્યું, એનો વધ કરી નાખ્યો. એટલે બીજા બધા ક્ષત્રિય રાજાઓ ગુસ્સે થઈ ગયા કે એક બ્રાહ્મણ થઈ અને અમારા બધાનો વધ કરે છે. એટલે પરશુરામજી જ્યારે બહાર ગયા ત્યારે એ આશ્રમમાં આવી અને આશ્રમને ખલાસ કરી નાખ્યો અને એના પિતાને મારી નાખ્યા. પરશુરામજીને ગુસ્સો આવ્યો અને એણે આખી પૃથ્વીને નિક્ષત્રિય એટલે બધાને 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય એટલે જેટલા પણ રાજાઓ પેદા થાય ને એ બધાને મારી નાખે. 21 ટાઈમ્સ એટલે એક વાર આખી પૃથ્વી પરથી બધા ક્ષત્રિયો, કારણ કે ક્ષત્રિયો બધા તોફાની બની ગયા હતા અને તમારી ભાષામાં બોલી હતા. બાકી તો ઊંચી શબ્દ નીકળશે, સ્વચ્છંદી બની ગયા ને એ બધું નહીં સમજાય. અને સમજાવતા મારા 10 વાગી જશે. એટલે એમણે નિક્ષત્રિય કરી નાખી. એટલે ઘણા વર્ષો સુધી પરશુરામજીનો અવતાર રહ્યો. પછી આવ્યો રામા અવતાર. રામા અવતારમાં પણ પરશુરામજી હતા. તો આવી રીતે ક્ષત્રિયોનો વધ કરતા હતા. એટલા માટે ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લઈ અને આપણને બધાને દેખાડવા માંગતા હતા કે રાજા કેવો હોવો જોઈએ. પરશુરામ પણ ભગવાનનો અવતાર હતો. એ અવતારમાં ક્ષત્રિયો એટલે કે રાજાઓ, જો આજે પણ આવા જ રાજાઓ થયા ને, લૂંટો બધાને. અને ત્યારે ભગવાને એનો વધ કરવો પડે. તો એ વધ કરતા કરતા પછી વધારે પડતું થયું. એટલે રામા અવતાર તરીકે એમણે દશરથના ઘરે કૌશલ્યાના પેટે જન્મ લીધો અને 4 રૂપે, એક જ ભગવાન 4 રૂપે જન્મ લીધો. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રૂપે. અને નાનપણમાં એ લોકો સંપીને રહેતા હતા. અને પછી એક વખત એમના ઘરે વિશ્વામિત્રજી આવ્યા અને કીધું કે ભાઈ અમારા યજ્ઞને આ રાક્ષસો ખલાસ કરી રહ્યા છે, માટે એનું રક્ષણ કરો. દશરથ રાજા કે હું આવું છું. તો કે તમારી જરૂર નથી, તમે રાજ્ય સંભાળશો નહીં તો આ રાજ્ય પણ રાક્ષસો લૂંટી લેશે. મને તમારા 2 પુત્ર આપો, રામ અને લક્ષ્મણ. બહુ આનાકાની કર્યા પછી દશરથ રાજાએ 2 રામ અને લક્ષ્મણને મોકલ્યા અને એમને રામ અને લક્ષ્મણને પોતાના આશ્રમ સુધી લઈ જતામાં બધી વિદ્યા શીખવી દીધી. પહેલાંના જમાનામાં હાલતા ચાલતા જ્ઞાન અપાઈ જતું હતું. આ રામ ભગવાન કે આપણા પણ જીવનમાં આવી રીતે જોઈએ. હાલતા ચાલતા જ્ઞાન જે મળી જાય ને એ શ્રેષ્ઠ જ્ઞાન. તમે ઘરમાં હો અને ઘરમાં બેઠા બેઠા જ્ઞાન મળી જાય ને એ શ્રેષ્ઠ જ્ઞાન, જે તમને સ્કૂલમાં પણ જ્ઞાન ન મળે. માતા પિતાને જોતા, માતા પિતા શું બોલે છે, શું તમને સમજાવે છે, એને સાંભળી લો એટલે એના જેવું જ્ઞાન કોઈ નહીં. એવું રામ ભગવાને કીધું. ગુરુની સાથે જતા રસ્તામાં જ બધું જ્ઞાન આપી દીધું. અને પછી એમણે યજ્ઞનું રક્ષણ કર્યું અને ત્યાં આગળ તાડકા અને સુબાહુ કરીને રાક્ષસ હતા એને માર્યા અને મારીચને દૂર ભગાડી દીધો. 3 રાક્ષસ હતા એની વાત છે. હા, પછી એ રામ અને લક્ષ્મણને જનકપુરી લઈ ગયા. ત્યાં આગળ સીતાનો સ્વયંવર હતો અને ત્યાં સીતાના સ્વયંવરમાં એ લઈ ગયા અને ત્યાં આગળ સીતાના સ્વયંવરમાં કોઈ પણ શિવજીનું ધનુષ્ય ઉંચકી શક્યા નહીં. અને છેવટે રામ ભગવાને શિવજીનું ધનુષ્ય ઉંચક્યું અને સીતા સાથે એમના લગ્ન થયા. રામ અને સીતાના લગ્ન થયા અને આ બાજુ અયોધ્યામાં એ સારી રીતે રહેતા હતા. દશરથ રાજાને એકવાર કાચમાં પોતાનો સફેદ વાળ દેખાયો અને એમણે નક્કી કર્યું કે હવે મારે રામને
રાજ્ય સોંપી દેવું જોઈએ. નક્કી થયું બધું કે રામને રાજ્ય સોંપવાનું છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણ માતા હતી રામની, ત્રણે ખુશ હતી. પરંતુ એક મંથરા કરીને દાસી હતી, એ ખુશ નહોતી. એણે કૈકેયીને ચડાવી અને કૈકેયી પાસે 2 વરદાન મંગાવડાવ્યા. એક રામને વનવાસ 14 વર્ષનો અને ભરતને રાજગાદી. ખૂબ દુઃખી થઈ ગયા દશરથ રાજા, પરંતુ રામ વચનના પાકા હતા કે પ્રાણ જાય પણ વચન ન જાય. પિતાનું વચન એ મારું વચન છે એમ કરી અને એ વનમાં ગયા અને વનમાં પણ 14 વર્ષ એમણે કાઢ્યા અને છેલ્લે ત્યાં આગળ સીતાનું હરણ થયું. તો રાવણનો પણ એમણે વધ કરી અને ફરીથી પાછું સીતા અને રામ પોતાના અયોધ્યામાં રહેવા લાગ્યા. પરંતુ લોકોને રામ અને સીતાનું સુખ દેખાયું નહીં. ધોબીએ કડવા વચન કીધા અને ભગવાન રામે મર્યાદા પુરુષોત્તમ હતા, એટલે કે મારા રાજ્યમાં કોઈ પણ એક દુઃખી હોય તો ન ચાલે. એટલે સીતાને વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે મૂક્યા અને ત્યાં આગળ ભગવાન રામના 2 પુત્ર થયા. કારણ શું કે સીતા ગર્ભવતી હતી, લવ અને કુશ. અને લવ અને કુશે પણ પછી છેવટે રામ ભગવાને જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાને અટકાવી અને ઘોડાની સાથે અટકાવ્યું એટલે યુદ્ધ થયું અને એમાં રામ અને પોતાના પુત્ર લવ અને કુશનો ભેટો થયો અને સીતા પછી પૃથ્વીમાં સમાઈ ગઈ અને આવી રીતે રામનું ચરિત્ર પૂરું થયું. આ આખું વાલ્મીકી રામાયણ કહેવાય ગયું. અચ્છા, વાહ વાહ, તો બધું આવી ગયું, તમારી વાર્તાનું બધું આવી ગયું ને. વેરી ગુડ. રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા, પરંતુ એના પછીનો જમાનો બહુ ખરાબ થઈ ગયો. એટલે ભગવાને વિચાર્યું કે સીધા માણસનું કામ નથી. એટલે પછી ભગવાને કૃષ્ણ અવતાર લીધો. બરાબર છે. એક વખત કંસ એની બેનને લગ્ન વસુદેવ સાથે કરી અને વળાવવા જઈ રહ્યા હતા. ત્યાં આકાશવાણી થાય છે. આ ભગવાન જ બધું બોલાવડાવે છે. કયું બોલવું ને કયું ન બોલવું એ ભગવાનને ખબર છે. હું કંઈ બોલતો નથી. આમાં બહાર લખ્યું કંઈક અને આમાં તો જોતો જ નથી. બરાબર છે ને. એટલે ભગવાન જે બોલાવડાવે છે એ બોલું છું. એટલે દેવકીને વળાવવા લઈ જતો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે મૂર્ખ, જે બેનને તું વળાવી રહ્યો છે એનો 8મો પુત્ર તારો કાળ છે. કંસ ગમે તેમ તો દરેક વ્યક્તિને પ્રિય તો હોય, પરંતુ એક ઉપનિષદ બહુ સુંદર કહે છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દરેકને પોતાનો જીવ વાલો હોય છે. બોલે બધું આઈ લવ યુ, પણ જીવ જ વાલો હોય છે. પત્ની પ્રિય છે, કારણ શું કે હું પોતાની જાત પ્રિય છું. જ્યાં સુધી મારી જાત સાથે બરાબર વ્યવહાર કરે ત્યાં સુધી પત્ની સારી લાગે. જેવું આડું અવળું કર્યું એટલે પત્ની તું કોણ ને હું કોણ. એકદમ એવું છે. પુત્ર ક્યાં સુધી પ્રિય લાગે? માને ત્યાં સુધી. ન માને, વહુ આવી અને વહુ ઘેલો થઈ ગયો, તું ઘર જા, તું તારું ઘર. બસ. એટલે પોતાની જાત, પોતાના માટે બધા પ્રિય છે. તો એવી રીતે કંસને પણ એવું જ હતું. બેન પ્રિય હતી પણ પોતાની જાત તો વધારે વાલી હતી. એટલે કંસે એ બંનેને બંદી બનાવી લીધા અને પહેલો પુત્ર આવ્યો દેવકી, એને વસુદેવને આપવા આવ્યા. એને દયા આવી, યાર પહેલો થોડી મારવાનો છે, જવા દે, બિચારું નાનું બાળક છે યાર, જાઓ જાઓ તમે લઈ જાઓ. 8મો આવે ને ત્યારે મને આપજે. નારદજીને મજા નહીં આવી કે યાર પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન જલ્દી જન્મ લઈ લે. આ કંસ એકલાને થોડી મારવાનો છે. આ જગતમાં દુર્યોધન ને શિશુપાલ ને જરાસંઘ ને કેટલાય રાક્ષસો છે. હા, ભગવાન ડીલે આવશે તો કે આ જગતનું કેટલું એ બુરું થઈ જશે. એટલે કંસના નિમિત્તે આવશે તો આવી જશે, નહીતર પાછું મોડું થઈ જશે. એટલે નારદજી આવ્યા અને કંસને સમજાવ્યું કે ભાઈ તને ગણતરી આવડતી નથી. સર્કલ હોય એમાં 8 બિંદુ હોય, એમાં પહેલું બિંદુ કયું? હે?
હા, ખબર ના પડે તો તને કેવી રીતે ખબર કે આ પહેલો છે કે આઠમો છે? લાગે તો બધા સેમ જ સેમ જ ને. બટ કલર રાઈટ. એટલે તો કે હું મારી નાખું, તો કે નારાયણ 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 કરીને વયા ગયા. એ કે મારવાનું હું કહું તો પાપ મને લાગે, બરાબર ને? એટલે કે મારે તો ખાલી તને આ ગણિત શીખવવા આવેલો હું, ગણિત કાચું છે તારું એટલે ગયા અને એને મારવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 બાળકને 6 જન્મ થયા, 6 બાળકને એને પટકાવીને મારી નાખ્યા. 7મો બાળક થયો યોગ માયાએ એ ગર્ભને ગોકુળમાં, રોહિણીના ગર્ભમાં, વેરી ગુડ, રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો. અને આ બાજુ કંસની જેલમાંથી સમાચાર આવ્યા કે 7મી ક સુવાવડ થઈ છે. તો કે ગણતરી તો હું કરીશ જ, આ પણ ગણતરી તો ખરી, 7મું થઈ ગયું, ભલે ક સુવાવડ તો ક સુવાવડ, ભલે એની મેં તે મરી ગયું એમ. પછી 8મો ગર્ભ રહ્યો અને તે જ વધી ગયું. ભગવાને જેલની અંદર ચતુર્ભુજ રૂપે દેવકી અને વસુદેવને દર્શન દીધા અને કીધું કે હું તમારા ઘરે પ્રગટ થવાનો છું, એટલે તમે બસ મારા પર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો. અને દેવકીએ કીધું કે તું ચતુર્ભુજ રૂપે છે એમાં આનંદ ના આવે, તું દ્વિભુજ રૂપે બાળક રૂપે પ્રગટ થઈ જા. ભગવાન એની સામે બાળક રૂપે પ્રગટ થયા અને કીધું હતું કે તું મને આ જેલમાંથી ગોકુળ તરફ લઈ જજે. વસુદેવ ગોકુળ તરફ લઈ જાય છે અને રસ્તામાં યમુના આવે છે, યમુના નદી જેવી રીતે કૃષ્ણ ભગવાનના ચરણમાં ટચ થાય છે ત્યારે મસ્ત રીતે રસ્તો ખોલી દે છે એમના માટે. વેરી ગુડ, શેષનાગજી એમને પ્રોટેક્ટ કરે છે વસંત. વેરી ગુડ. આ બધાને તો આખી કૃષ્ણ લીલા કહેવા જેવી છે. તમે બધાએ આનંદ લીધો. કેટલા સેશન થયા છે? 41 સેશન થયા છે કૃષ્ણ લીલાના. 40 સેશન લોકડાઉન દરમિયાન 40 વર્ગો લીધા છે, 40 કલાક ખાલી કૃષ્ણ લીલા. આ બધા બહેનોએ બહુ લાભ લીધેલો છે. તો એટલે આમાં શું ભગવાને બોલાવડાવું ખબર ન પડે, શું સ્કીપ કરવું ખબર ન પડે. હે, આ લોકો બોલે એટલે મને તો લાગે આ હું બહુ વધારે પડતું ફાસ્ટ લઈ ગયો છે. એટલે હા, શેષનાગ એના પર છાયો કરે છે અને યમુના નદી ગાંડી તૂર થઈ ગઈ હતી કૃષ્ણના દર્શન કરવા માટે. એટલે કૃષ્ણ પોતાનો ચરણ બહાર કાઢે છે અને પછી યમુના એના સ્પર્શ કરે છે અને રસ્તો કરી આપે છે અને ગોકુળમાં જઈ અને ત્યાં આગળ કનૈયાને સ્થાપે છે અને ત્યાં આગળ યશોદાની દીકરીને લઈ લે છે. અને દીકરીને લઈ લે છે, પરંતુ એક ડર લાગે છે કે રાતના સમયે એકલો ગયો, એકલો મારા દીકરાને મૂક્યો છે, સાક્ષી કોણ? કાલ ઉઠીને હું કહું કે આ મારો દીકરો છે તો કોણ માનશે? એટલે ચંદ્રને સાક્ષી રાખે છે કે ચંદ્રને કહે છે તું સાક્ષી છે, આ દીકરો મેં અહીંયા મૂક્યો છે, એની દીકરીને મેં લીધેલી છે. કારણ કે એને ખબર હતી દીકરી તો મરી જવાની છે, ત્યાં જશે એવી જ મરી જવાની છે. એટલે મને કંઈ પુરવાર નહીં થાય કે મારો દીકરો ને તે દીકરીને લઈ ગયો ને દીકરી તો મારી દીકરી લાવ એમ તો કે ને કોઈ. એટલે ચંદ્રને સાક્ષી કરે જ નહીં, પાછા જાય છે અને રડવાનો અવાજ આવે છે જેલની અંદર. એટલે કંસ દોડતો આવે છે અને એ દીકરીને લે છે ને પછાડે છે. તો દીકરી એને લાત મારે છે કંસને કે માયાને આ જગતમાં કોણ પછાડી શક્યું છે? તું મને મારવા નીકળ્યો, હું તને મારનારી છું. છે કોઈ માયાને કંટ્રોલમાં કરનાર? એક ભગવાન જ કંટ્રોલ કરી શકે. દેવી હેસ તરત નીકળી જાય છે. હા, એટલે માયા કે છે તારો કાળ જન્મી ચૂક્યો છે. હા, એટલે કંસ પૂતનાને બોલાવે છે કે બધી મિટિંગો કરે છે ને કહે છે કે નવા જન્મેલા બધા બાળકોને મારી નાખ, બધા આજુબાજુના ગામમાં કશે દૂર નહીં ગયો. એટલે આજુબાજુના ગામમાં પૂતના મારતી ગોકુળમાં આવે છે અને ગોકુળમાં 14મીને દિવસે કનૈયાનો જન્મ કઈ તિથિએ થયો? સપ્ટેમ્બરના 7th સપ્ટેમ્બર.
આઠમની તિથિએ મેં તિથિ પૂછ્યું. અષ્ટમીએ અને 6 દિવસમાં આજુબાજુના ગામમાં મારતી પૂતના ત્યાં આવે છે અને પૂતના કનૈયાને હાથમાં લે છે અને એને સ્તનપાન કરાવવા જાય છે અને એમાં દૂધ પીવડાવવા માટે યશોદા મૈયા પાસેથી લે છે અને દૂધ પીવડાવવા જાય છે. ત્યાં જ કનૈયો એના સ્તનમાંથી એના પ્રાણ ખેંચી લે છે અને પૂતના પોતાના અસલ સ્વરૂપમાં રાક્ષસીના સ્વરૂપમાં આવી જાય છે અને મરી જાય છે. એટલે ત્યાં આગળ પૂતનાનો વધ થયો ગોકુળમાં એટલે કંસને ખબર પડી ગઈ કે નક્કી ગોકુળમાં જ કનૈયો છે એટલે ગોકુળમાં જ આને મારવા માટે એક પછી એક મોકલવા પડશે. એટલે સક્ટાસુર કરીને બીજા રાક્ષસને મોકલે. આ છે બધા છે અંદર નથી ને બસ ખાલી ને સક્ટાસુર કરીને એક રાક્ષસને મોકલે છે જે ગાડાનું રૂપ લઈને આવે છે. ગાડું એટલે બળદ બુલોક કાટ પૂતના જે હતી બલિની છોકરી હતી કે બલિની બેન હતી? બેન. હા એટલે એને પણ ગાડાને પણ લાત મારી દે છે નાનકડો બાળક અને એ ગાડામાં રહેલો સક્ટાસુર પણ મરી જાય છે. થોડા દિવસો પછી વંટોળનું રૂપ અહીંયા જોઈએ બસ પતિ વંટોળનું રૂપ લઈ અને તૂર્ણાવ્રત કરીને રાક્ષસ આવે છે. એ કનૈયાને આકાશમાં ઉપર લઈ જાય છે. એને પણ ભાર પોતાનો ભાર વધારી પર્વત સાથે અથડાવી અને એને પણ મારી નાખે છે. આમ કરીને ઘણા બધા રાક્ષસો આવે છે અને બધા રાક્ષસોને મારતા પછી છેલ્લે વૃંદાવનમાં કનૈયો જાય છે. ત્યાં આગળ ગોકુળમાં પણ ગોપી લીલાઓ, માખણ ચોરી લીલાઓ, અનેક લીલાઓ થાય છે અને ગોવર્ધન લીલા છેલ્લે ઘણી બધી લીલાઓ છે. આમાં તો ઘણી બધી છે. એટલે વૃંદાવનમાં જાય છે. વત્સાસુર, બકાસુર, અઘાસુર, બ્રહ્માજીનો મોહ ઉતારે, ધેનુકાસુર, કાલિયા નાગનું દમન કરે છે. હા, કાલિયા નાગ. હા એટલે ગિલ્લી દંડા રમતા હોય છે. દડો હાથે રહીને કનૈયો અંદર નાખે છે કારણ યમુનાનું પાણી પીવા જેવું રહ્યું નહોતું. જવું છે તારે નહીં ને? હા, યમુનાનું પાણી પીવા જેવું રહ્યું નહોતું એટલે એ અંદર રહેલા કાળિયા નાગને ત્યાંથી હટાવવા માટે થઈને આ લીલા કરે છે અને કનૈયો અંદર જાય છે. કાળિયા નાગને પકડે છે, એની સાથે લડાઈ કરી અને એની ફેણની ખેંચી અને માથા પર બેસી અને ઉપર આવે છે અને પછી ત્યાં નૃત્ય કરે છે અને એને યમુનામાંથી દૂર સમુદ્ર તરફ મોકલી દે છે. આવી રીતે ગોવર્ધન લીલા એના પછી આવે છે. ગોવર્ધન નાગ ઉપર ઈ પગલા પાડે છે સાહેબ. પગલા પાડે છે કે મારા પગલા છે એટલે તને કોઈ હેરાન નહીં કરે સમુદ્રમાં પણ. રાઈટ. ગોવર્ધન લીલામાં એવી રીતે છે કે વૃંદાવનમાં વૃંદાવનમાં ઇન્દ્રજી બહુ જોરનો વરસાદ પાડે છે. પછી કેમ વરસાદ પાડે છે? કેમ કે એ લોકો ઓલા ભગવાનની પૂજા કરે છે. ગોવર્ધનની પૂજા કરે છે તારે એમની. એ માટે એમને ગુસ્સો આવે છે અને કૃષ્ણ ભગવાનને ખતમ કરવા માટે ત્યારે એમને ખબર નથી હોતી આ વિષ્ણુ સ્વરૂપ છે. એમને ખતમ કરવા માટે. તમે ભાઈ બહેન છો? બંનેની એક સાથે જ કોમેન્ટ્રી જાય છે. બરાબર છે. તારી મમ્મી આવી છે? ક્યાં છે? હવે કંઈક સારી હોય બહુ સુંદર. તારું ક્યાં છે? બધા બહુ સુંદર. મને મારા પિતા પાસેથી આ મળ્યું છે નાનપણથી. હું ગાંડો હતો. કૃષ્ણલીલા ભાગવત સાંભળવા પાછળ ગાંડો હતો. રોજ સાંભળવા. આ બધા જ બહેનો થોડુંક શરૂઆત કરવાની અઘરી પડશે, પછી બધાને બહુ મજા આવશે. આ બધા બાળકોની જેમ જ કે એ વાર્તા સાંભળ્યા વગર એને ઊંઘ નહીં આવે એવું હતું. મને ભાગવત સાંભળ્યા વગર ઊંઘ ના આવે. એટલે થોડું ઘણું પછી મા બાપને કંટાળો આવે પણ મનનો કંટાળો આવે સાંભળવાનો. એટલે એવી રીતે આ બધાને આદત પાડી દો. આ જમાનામાં કળિયુગમાં ઘણું બધું બહારથી તો આવવાનું, પરંતુ આપ્યું હશે ને તો આના પાયા પર કોઈ વસ્તુ ટકશે નહીં લાંબી. તમે સત્સંગ આપ્યો હશે ને તેના પાયા પર ગમે તેટલું દૂષણ આવશે ને. તમે ઘણું બધું સાંભળો છો, જુઓ છો જગતને કેટલો બધો ખરાબ થઈ રહ્યો, કંઈ અસર નહીં થાય. એટલે એ રીતે અહીંયા આગળ ઇન્દ્રની પૂજા બંધ કરાવી કૃષ્ણએ કે ઇન્દ્ર તમને શું આપે છે?
બધું તો તમને ગોવર્ધન આપે છે, એની પૂજા કરો. એટલે ખબર પડી ઇન્દ્રને, એટલે ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો. કનૈયાએ ટચલી આંગળી પર ગોવર્ધનને ઉપર કરી અને બધાને બચાવી લીધો. હે? જે છે ને ટચલી આંગળી પર ઊભો ગોવર્ધનને લઈ અને બધા જ વૃંદાવનવાસીઓને બચાવી લીધા. અને ઇન્દ્રને ખબર પડી કે આટલો વરસાદ વરસાયો તો એ કોઈ મર્યું નથી, એટલે નક્કી આ કોઈક ચમત્કારી આત્મા હોવો જોઈએ. એને ખબર પડી, ઇન્ક્વાયરી કરી તો કે ભગવાન કૃષ્ણ તરીકે અવતરેલા છે. એણે એની માફી માંગી અને પછી ગોવર્ધનને સ્થાપિત કરી અને બધાએ ગોવર્ધનની પૂજા કરી અને અંડકોટ ધરાવ્યું. જે આપણે બેસતા વર્ષે બધા અંડકોટ ખાય જ ને, એ ગોવર્ધન પૂજાનો અંડકોટ છે. અને આ રીતે કૃષ્ણ અવતારમાં ઘણી બધી લીલા કરી અને છેલ્લે કંસનો વધ કર્યો, પછી મહાભારતનું યુદ્ધ કર્યું, દુર્યોધનનો વધ કર્યો અને આવી રીતે ઘણા બધાના વધ કરી અને કૃષ્ણનું અવતાર કાર્ય પૂરું થયું. એના પછી બુદ્ધ અવતાર આવે છે. બહુ નાના નાના છે. હા બોલ, તું છે બુદ્ધ અવતારમાં? હા ચાલો. બુદ્ધ અવતાર આવે છે. શુદ્ધોધન અને માયાવતીના પુત્ર ગૌતમ બુદ્ધ હતા. એ પરણ્યા પણ ખરા, પરંતુ સંસારમાં એને બહુ રસ પડતો નહોતો. દીકરો પણ થયો, પરંતુ એને સંસારમાં રસ ન હતો. અને એક વખત એના પિતાએ નાનપણમાં એની જ્યોતિષ જોયા હતા અને એને ખબર પડી હતી કે આ કોઈ રાજકારભાર સંભાળવાનો નથી, આ તો સાધુ બની જવાનો છે. એટલે એના પિતાએ એને કોઈ દિવસ બહાર જવા દીધો નહોતો. અચાનક કોઈક કારણથી એના પ્રારબ્ધવશાત એને બહાર જવાનું થયું અને એણે બહાર જવામાં મૃત્યુ જોયું, વૃદ્ધ જોયા અને ક્ષીણ થઈ રહેલું જોયું, ઝઘડાઓ, ઘણું બધું એવું જોયું. એને સંસાર પ્રત્યેથી વૈરાગ્ય આવી ગયું કે આવું જીવન જીવવાનું છે. અને એણે ઘર બહાર છોડી અને એક વિશાળ વૃક્ષની નીચે શાંતિથી બેસી ગયો. એને ત્યાં આગળ એને શાંતિ પ્રાપ્ત થઈ અને એને બોધ પ્રાપ્ત થયો. જો સમજી લો, શબ્દના અર્થ કહીશ. બોધ એટલે જ્ઞાન પ્રાપ્ત થયું. બોધ પ્રાપ્ત થયો અને ત્યાં આગળ એને બોધ પ્રાપ્ત થયો એટલે એનું નામ ગૌતમ પરથી બુદ્ધ બની ગયું. બૌદ્ધ જેને પ્રાપ્ત થાય એ બુદ્ધ કહેવાય, એટલે જ્ઞાની કહેવાય. અને જે વૃક્ષની નીચે એને આ જ્ઞાન પ્રાપ્ત થયું એને બૌદ્ધિ વૃક્ષ કહેવામાં આવ્યું. અને એણે એ સમયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ બધાને આપ્યો. જે ભોગવાદ તરફ બધા ચાલ્યા ગયા હતા, ભગવાને જન્મ લઈ અને દરેકને ધર્મના શાસનમાં રહેવું જોઈએ એવું કીધું. એટલે બુદ્ધમ શરણમ ગચ્છામી, એટલે જ્ઞાનના શરણે જાઓ. બુદ્ધ, આપણે મિસ્ટેક કરીએ, બુદ્ધ એટલે ભગવાન બુદ્ધના નહીં. બુદ્ધમ શરણમ ગચ્છામી એટલે જ્ઞાનના શરણે જાઓ. ધર્મમ શરણમ ગચ્છામી એટલે ધર્મના શરણે જાઓ. અને સંગમ શરણમ ગચ્છામી એટલે સાત્વિક લોકોના સંગમાં રહો, એના શરણે રહો. બોલ, શું કહેતી હતી બેટા? લોકોને આવડે છે. આવડે છે? હા, બરાબર. અમે લોકો એ ભણવાના જ છે. ગાવાના હું આમાં નવતાર તો ચોપડ મનાવે. વેરી ગુડ, વેરી ગુડ. એટલે આ રીતે એણે 3 ઉપદેશ આપ્યા આખા જગતમાં અને લોકોને સાધુતા તરફ વાળ્યા. એ જમાનામાં ખૂબ સાધુ બનતા. ભોગને છોડવા હશે તો સાધુ બન, એટલે સાધુ એટલે સરળ. એ જમાનામાં જે ઉપદેશ હતો, આજના જમાનામાં એને એ રીતે લેવું પડે, એટલે સરળ બનવું પડશે. અને હવે ભવિષ્યમાં કલ્કી અવતાર આવવાનું જ, કારણ કળિયુગમાં શાસકોનો ત્રાસ ખૂબ વધશે અને શાસકોના ત્રાસથી કળિયુગ એટલો તીવ્ર બનશે એટલે ભગવાન અવતાર લેશે અને એ ભગવાન પોતાના વિચારોને, સિદ્ધાંતોને સ્થાપિત કરશે, શાસકોનો નાશ કરશે અને ફરીથી ઋષિ પરંપરા ચાલુ કરશે કે જે સત વિચારો ઘરે ઘરે પહોંચાડી અને વિચારોનું શાસન હશે. કુટુંબ સંસ્થા ઊભી કરશે. કળિયુગ આપણે અત્યારે જોઈ રહ્યા છે. ભગવાને કેમ અવતાર લેવો પડશે એના આ સંકેતો છે. અત્યારે કુટુંબ સંસ્થાઓ તૂટવા લાગી છે. એટલે એ જમાનામાં ખૂબ કુટુંબ સંસ્થા તૂટશે. એટલે ફરીથી કલ્કી ભગવાન આવશે, કુટુંબ સંસ્થા સ્થાપિત કરશે. અર્થવ્યવસ્થા
પૈસાનો સંગ્રહ ખૂબ થઈ રહ્યો. તમે બધા જુઓ છો પોલિટિશિયનના ઘરેથી કેટલા કરોડો રૂપિયા મળે છે. અર્થવ્યવસ્થા એ ઊભી કરશે. અર્થનું વિનિમય તમારી પાસે તમારા જીવનને લગતું 10% 10 ગણાથી વધારે હોય એનું વિનિમય એટલે કે વેચાણ કરી દેવાનું. એવી અર્થ એટલે આ ભવિષ્યમાં શું આવવાનું છે એ ભાગવતમાં લખેલું છે. રાજકારણ, રાજ્ય કેવી રીતે કરવું કે રાજાનો પહેલો કર્તવ્ય છે પ્રજા. યથા રાજા તથા પ્રજા. રાજા જેવો હશે તેવી પ્રજા થશે. એટલે રાજાએ કેવા રહેવાનું એ સમજાવશે. અને છેલ્લું આંતરરાષ્ટ્રીય રાજકારણ એટલે આંતરરાષ્ટ્રની અંદર પણ સંપ રહેવો જોઈએ. એટલે કે આ બોર્ડરના ઝઘડાઓ જે આપણે ચાલે જ ને એ પણ ન થવા જોઈએ. કારણ શું માણસ વધારે જરૂરી છે સ્થાન કરતાં. અને આ બધા કલ્કી અવતાર આપણા કળિયુગના અંતમાં આવશે ને ફરીથી સતયુગની સ્થાપન કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા હાજરેલા પુત્ર આવા સારા વિચારો લ્યો અને પુત્ર પેઢીને આગળની પેઢીને પાછળ ચાલો.